पलटी एक मोटा समाचार आपने जणावी दीए कि एक प्राइवेट ट्रावेल्से मारी पलटी જ્યારે વડાલ ચોકડી વચ્ચે બસે મારી પલટી કોડીનારથી વડોદરા જતી હતી। બસ વહેલી સવારે 4 વાગે બની હતી દુર્ઘટના। 15 લોકો ઈજાગ્રસ્ત, નાની મોટી ઈજાઓ પહોંચી તમામને હોસ્પિટલમાં દાખલ કરાયા। કોઈ મોટી જાનહાનિ નથી। एक्सिडेंट थता ड्राइवर और क्लीनर फरार। मुसाफरो डिवाइडर पर बस चढ़ी जता तेमां हवे पलटी मारी गई होवानुं पण मुसाफरों द्वारा जणाववामां आवी रह्युं छे। तो ज्यारे जूनागढ़ वडाल चौकड़ी वच्चेनी आ घटना छे, ज्यारे तमामने होस्पिટલની અંદર दाखल करवामां आव्या छे। अमदावादथी कोડીનાર जती बस वहेली सवारे आ दुर्घटना सर्जाई हती। 15 लोकोने ईजा पहुंची है। तमाम ने जूनागढ़ सरकारी होस्पिटल में दाखल कराया है। कोई मोटी जानहानि नहीं थई, परंतु एक्सिडेंट थता ड्राइवर और क्लीनर फरार थई गया है। डिवाइडर पर बस चढ़ी जता पलटी खाई गई होवानुं मुसाफरोए प्राथमिक निवेदन सामे आव्युं छे। आपने जणावी दीए कि ज्यारे एक दुर्घटना सर्जाई है અને કોડીનારથી વડોદરા જતી હતી બસ અને સવારે 4 વાગે ડિવાઈડરની સાથે અથડાતા બસ પલટી મારી ગઈ હતી અને વડાલ ચોકડી વચ્ચે આ બસે પલટી મારી હતી અને તમામ જે અંદર મુસાફરો હતા એ તમામને નાની મોટી ઈજા પહોંચી છે। તમામને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે। તમામ જે મુસાફરો છે તેમના દ્વારા થોડા નિવેદનો લેવામાં આવ્યા હતા। તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે જ્યારે આ મુસાફરોએ કીધું હતું કે બસ ડિવાઈડર ઉપર ચડી જતા આ બસ પલટી મારી ગઈ હતી। કોડીનાર અરણેજ કઈ રીતની ઘટના બની આખી? તમે સુતા હતા, કઈ બસ હતી? બસ શ્રીહરિ હતી। અમે ડબલના સોફામાં સૂતો હતો ને બસ બીજી કોઈક બસને ઓવરટેક કરવા ગઈ ને ઓવરટેક કરતા એક ડિવાઈડર ઉપર ચડ્યા પછી મતલબ અનબેલેન્સ થયા પછી બસ થોડીક આમથી આમ કાવા મારતી ડ્રાઈવર અને કંડક્ટર પછી અમને એવું લાગ્યું કે બ્રેક કરીને કૂદી ગયા બસ ધીમી થઈ એટલે પછી બસ પાછી ડિવાઈડર ઉપર ચડીને પલટી મારી ગઈ। અમને એવું જોવામાં આવ્યું। અને કેટલા લોકો હતા અંદાજે? ફૂલ બસ હતી, 35-36 જણાની લગભગ ફૂલ બસ હતી। તમને ક્યાં વાગ્યું? ગોઠણમાં વાગ્યું છે, હાથમાં વાગ્યું અને ગાલ ઉપર। અમે અમદાવાદથી કોડીનાર જતા હતા શ્રીહરિની બસમાં। તો જે પ્રમાણે લાગ્યું કે બસ પહેલા ડિવાઈડર ઉપર ચડી અને ત્યાંથી પલટી ખાઈ અને બસ ઘસાણી। પછી જોયું કે ઘણા લોકોને લાગેલું છે અને જેમ મારી વાઈફને પણ લાગેલું છે અને ડ્રાઈવરને ગોતીએ તો ડ્રાઈવરને તો એક્સિડન્ટ થયું એટલે સીધા ભાગી ગયા હતા, કોઈ હતા નહીં। પછી 108 ને ફોન કર્યો અને એક પ્રાઇવેટ ગાડીમાં બેઠાડી અને પછી મારી વાઈફને અમે સિવિલ હોસ્પિટલ લાવ્યા છીએ। અચ્છા, અંદાજે કેટલા લોકોને તમે કેટલા લોકોને જોયા છે કે જે લોકોને નાની મોટી ઇન્જરી થઈ છે? 15 થી 20 જણા। तो एक एम्ब्युलन्स मोकली थी। मैं कोई एक नहीं 4-5 मोकलो, कारण के 20-25 जણા બહાર બેઠા હતા। કોને કેટલું વાગ્યું એ તો ભગવાન જાણે, પણ ખાસા લોકોને વાગ્યું હતું। અથડાયું નતું, કારણ કે ડાબી બાજુ ડિવાઈડર હતો, મેં જોયું ડિવાઈડર ને અથડાઈ પછી બસ આમ ગઈ રાઈટ સાઈડ અને પછી આ ઊંધી પડી છે।